ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ચેનલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો કેમ છો? આઈ હોપ કે તમે મજામાં જશો એકદમ, અને અમે પણ મજામાં છીએ. તો જો મોર્નિંગમાં આપણે વિડીયો કરી દીધો છે સ્ટાર્ટ, અને અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને હા, તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ચલો ચા નાસ્તો કરી લો. સવાર થઈ ગઈ છે. સવારમાં પણ તડકો ફૂલ કંટાળો આવી ગયો યાર. હું 5:30 ઉઠી તો એકદમ અજવાળું હતું. જો અહીંયા વાસણ આવી ગયા વાસણ ચલો લૂસવા માટે. છે. યસ. બા કોફી. હા કોફી, ચા. અહીંયા અમારી ચા, આ બાજુ ઈરબાની કોફી. ઓકે, બનાવો દાસ. ચલો નાસ્તો કરી લઈએ સવારમાં. જો મિત્રો, અહીંયા સામાન શિફ્ટ થઈ ગયો છે. હા મિત્રો, હવે અમારે તપેલા સગી દોડિયા ભરીને. ટૂંક સમયમાં થોડા જ દિવસોમાં અમે લોકો નવા ઘરે જઈ રહ્યા છીએ. યસ. તો અમે લોકો ત્યાં થોડા એડવાન્સમાં અઠવાડિયાની વાર છે, તો થોડું લઈને ત્યાં એડજસ્ટમેન્ટ થઈ જાય. કારણ કે થોડું શિફ્ટિંગ ચાલુ કરી દીધું છે. પછી આપણે આમ કન્ફ્યુઝ થઈ જઈએ કે કઈ વસ્તુ ક્યાં રાખવી. વાસણ આટલા તો તમે યુઝ બી નહીં કરતા હો. નહીં કરતા, તો એક્સ્ટ્રા છે બધા. જો અહીંયા રામભાઈ સામાન મૂકી ગયા છે ગાડીમાં. બે ફેરા થશે, રમેશમાં નહીં જાય. એકમાં તો આવશે બી પાડી નહીં. દીધી તો બોક્સ ઉપર જવા દેવા. જો મિત્રો, તો હું હજુ લેવા દઉં. ગોઠવ હજી તો કેટલાય છે, તમે ભરતા જ થાઓ. જો આટલા બધા તો વાસણ છે, હજી બીજા અંદર. કેટલા વાસણ ભેગા કર્યા છે. વાસણની તો વાત જ ના પૂછો, જેટલું નવું જોઈએ. બનાવવાનું તો તમારે ખીચડી શાક જ હોય છે. ડાયાબિટીસ પેશન્ટ. સાચી વાત છે. જો બે કેરીના બોક્સ. કાનાજીને ધરાવું છું. મસ્ત કેરી. એક હતી તો બીજું કેમ લીધું સવારે? પાકી જેવી છે જો. હમ. આ ખબર નહીં મમ્મી ધરાતી કેરી જ લઈ લે. અને મમ્મી આજે પૂજા કરી ગયા છે, અને આજે મમ્મીએ ડ્રેસ પહેર્યો છે. એવું છે? જો મારા કાનો અત્યારે છોકરી જેવો લાગે છે. હમણાં કોણ સાજે મારો કાનો રે ગોકુળ તે ગામનો ગોવાળિયો માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા નંદ જસોદા રે રવૈ ખૂટ ઉતારો. મસ્ત નાસ્તો કરી રહ્યા છે, અને મમ્મી આજે મસ્ત કોટનનો સરસ ડ્રેસ પહેરીને આવી ગયા બહાર. બહુ દિવસે ડ્રેસ પહેરે છે. ગરમી થાય હો. ગરમી લાગે ના લાગે? કોટનમાં શું લાગે? અસ્તર વાળો ને એટલે. પણ સારો લાગે ક્યારેક પહેરવાનો. આવો. હેલો ગાઈસ, તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છે મહેસાણા હોસ્પિટલ. મમ્મીને ડાયાબિટીસની દવા લેવાની છે, અને મને પણ થોડું હજુ વીકનેસ છે અને અશક્તિ જેવું છે, એટલે મારે પણ થોડી ડૉક્ટર સાહેબ જોડે દવા લેવાની છે. તો અમે લોકો જમી કરી અને ફાઇનલી નીકળી ગયા મહેસાણા જવા. અને જો આગળ રામ બ્રો કાર ચલાવી રહ્યા છે. શું કેવું ઈરબા? એકદમ ફાઇન હો. માથું બાથું ઓડાઈ લાગતો ના ટાઈમ જ નહીં, તો લેટ કેટલું થઈ ગયું. હા, ડોક્ટર એકચ્યુઅલીમાં કેટલા વાગે બંધ થઈ જાય? 1:30 વાગે નીકળી જાય. ઓકે ગાઈસ, તો ડોક્ટર વહેલા નીકળી જાય. એવું છે ને, હા, તો ફટાફટ કોલ અમારે કરી દીધો હતો ને આપણે ડોક્ટરને કે રોકાજો, અમે લોકો આવીએ છીએ. ફટાફટ પહોંચી જવાનું ઓકે. છે. હવે બોલો કે તો ચલો મળીએ ત્યાં જઈને, પછી કન્ટિન્યુ કરીએ વિડીયો. તો ગાઈસ, આપણે આવ્યા ગયા છે જુડિયામાં. થોડું શોપિંગ કરવાનું છે, હે ને રામભાઈ? મહેસાણાના જુડિયોમાં શોપિંગ કરવા આવ્યા યસ છીએ, ગાઈસ. અને નવો બને છે તો કલેક્શન બી સારું હોય છે. જો અહીંયા ચલો મમ્મી, શું લેવાનું છે? શું લેવાનું મમ્મી?
કામ સારું કર્યું છે ને અને હીરબા જેવો ફરે રે કેવા ફરે છે કલેક્શન તો બાકી એક નંબર છે દેખો આપણે પણ કંઈક ગમશે તો લઈ લઈશું ચલો હવે આપણે જોઈ લઈએ શું કહો હીરબા બસ હિનાબેનનો ફોન આવ્યો છે જો વાત કરીએ છીએ હા ઓકે ચલો મિત્રો કન્ટિન્યુ વિડીયો હેલો મિત્રો લાઈવ સમાચાર આવી રહ્યા છે ફોનમાં અમદાવાદથી કે અમદાવાદ બહુ દુઃખદ ઘટના. લોસ્ટ થઈ છે બહુ દુઃખદ ઘટના બની છે બધા જ જે ફ્લાઇટમાં બેઠા હતા એ બધા બિચારા ના કહેવાય. સળગી ગયા છે તો બધાના આત્માને અમારા ભગવાન ફ્લેટની બહાર ધોવાઈ ધોવા છે ત્યાંથી દેખાય છે આપણા ઘર અમારા એરપોર્ટ રોડ ઉપર જ ઘર છે ને એટલે દેખાતું અમારી સિસ્ટરનો ફોન આવ્યો છે કે આવું થયું છે લાઈવ સમાચાર ન્યૂઝ અત્યારે બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો અને જે પણ જેને પણ જીવ ગુમાવે એમના બધા આત્માને ભગવાન શાંતિ આપે અને આવું ક્યારેય ના થાય ફરીથી લંડન વાળી ફ્લાઇટ હતી ઓ બાપરે જે રામ ગયો તો એ વાળી છે ઇન્ડિગો કઈ ઇન્ડિગો ફ્લાઇટ થઈ ગયા કપડાં ચોઈસ એવું થઈ ગયા રામ અંદર ટ્રાય કરવા ગયો છે હા 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 શું લીધું તો પેન્ટ શર્ટ સ્ટોરી મૂકું કઈ કોની મૂકો મૂકો ત્યાં જો કે જોગી મારા દિલનો છે દીવાનો તો હું જોઉં છું પણ મને કંઈ પસંદ આવતું નથી ને આ લોકો બધા ચોઈસ કરે છે જો ફ્લાઇટનું આવી ગઈ છે ન્યૂઝમાં દુર્ઘટના અમદાવાદમાં મોટી જો બધા દોડે રે ફાયરવાળા બહુ જ દુઃખની વાત છે દુઃખના સમાચાર છે પબ્લિક દોડતી થઈ ગઈ જો થઈ ગઈ છે સાચી વાત એરપોર્ટ પર શું રામ બ્રો એ રામ બ્રો ગમ્યું કઈ તને યસ શું લીધું આઈ હેવ પેર્સ બનાવવા માટે મેં વ્હાઇટ સેન્ડો અને વ્હાઇટ પેન્ટ હા હા વ્હાઇટ એન્ડ white and બ્લેક એન્ડ બ્લેક white. તો બધા પહેરતા હોય છે જીમમાં પણ હું વ્હાઇટ એન્ડ વ્હાઇટ પહેરવા માંગુ ધેટ્સ વાય આઈ ચૂઝ વ્હાઇટ એન્ડ વ્હાઇટ ઓકે Okay. ઓકે લેટ્સ તો એક સમાચાર સાંભળ્યા શું પેલી દુર્ઘટના બની ના હોય શું દુર્ઘટના બની છે મને તો કંઈ ખબર અરે નથી અમદાવાદમાં તું જે ઇન્ડિગોમાં ગયો તો ફ્લાઇટમાં હા. લંડન એ વાળું લંડન યાર એર ઇન્ડિયા હતું કે કઈ હતું આઈ થિંક એવું કંઈક જ હતું એર ઇન્ડિયા એર ઇન્ડિયા હા એ વાળું ફ્લાઇટ ને કંઈક થયું તો સળગ્યું આખું Shit. બ્લાસ્ટ થયું અંદર તો બહુ બધા જ carefully અંદર હતા. બેઠેલા બધા જ હા સળગી ગયા વેરી બેડ યાર બહુ દુઃખદ ઓમ ઘટના શાંતિ ભગવાન એમની આત્માને શાંતિ આપે એમ પ્રાર્થના હા સાચી વાત છે હે શું કહે છે સ્ટોરી ના નથી રાખતા એ તો ક્યાં રાખે તો ફાઇનલી અમે શોપિંગ કરીને નીકળી ગયા છીએ બહાર કેટલાનું થયું એ તો ખબર નથી હીરબાને પૂછી હમણાં હીરબા કેટલાનું શોપિંગ કર્યું કઈ કરીને હા કેટલાનું કર્યું એમ કહું છું ઓછું કર્યું લાગે ને હા 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 સાચી વાત બોલો શું થયું મોટી મિસ્ટેક થઈ ગઈ જો અહીંયા આ લોકોની કેટલી બેદરકારી છે સિમ્બોલ નીકાળવામાં પેલા તો આ છે અમારે છોટુભાઈ એમને બહુ જ મસ્ત પીઓપી નું કામ કર્યું છે આમ દિલથી કામ કર્યું હો બાકી શું કેવું માસીએ પૈસા એવા આપ્યા ને પણ હે અને આ અમારા વાયરમેન ભાઈ છે स्पेशल इलेक्ट्रिक स्पेशल और ये पीओपी और हाँ। मॉड्यूलर दीवार એવું मॉड्यूलर दीवार આ દિવાલનું કામ બધું અમારે છોટુભાઈએ કર્યું છે અને કોઈને કરાવવું હોય तो ऑर्डर में लिंक તો મને તમે કોમેન્ટમાં બતાવજો તો હું તમને એમનો કોન્ટેક્ટ નંબર આપી દઈશ અને આ મારા પેન્ટર બરાબર છે ને જે પેન્ટર છે હા આ મારા પેન્ટર છે આ મારા કલર વાળા ભાઈ જો પણ એ કલર મારો કરી ગયા એવું સારું શું કલર વાળો પણ મારો કલર કરી ગયા હું એમને કહું કે સાફ સફાઈ સારી કરીને આપો બે હાથ મારી આપો હજી તો પણ આ મારું મગજમાં નહીં કલર વાળાનું કામકાજ એવું જ હોય કે ઈ બીજાના કલર જ કરે કરે
હે ને બરાબર ને સંતોષકારક કામ કરી આવવામાં આવે એવું છે બરાબર બરાબર તો એમનો બી તમારે જો લેવો હોય ઓર્ડર તો તમે કોમેન્ટમાં જણાવજો તો અમે કલરનું કામ બી સારું કર્યું છે તો એમનો બી નંબર ખાલી સાફ સફાઈમાં થોડા ઢીલા પડે છે એવું કે છે પણ રોજ ઉપર તમે કરો તો હું કરી આપું એવું કે છે તો જો હીરબા બધું ગોઠવી રહ્યા છે થોડું થોડું અને પછી પાછો આપણે આખો ફૂલ હોમ ટૂરનો વિડીયો બનાવીશું બધું એકદમ સેટઅપ થઈ જાય પછી આપણે સ્પેશિયલ હોમ ટૂર આપવાની છે મિત્રો અને જો સીસીટીવી કેમેરા બી આપણા ઘરમાં લગાઈ ગયા છે હો. એટલે બહાર કોણ આવ્યું કોણ ગયું બધું દેખાય મેઇન દરવાજો બહુ મસ્ત બનાવ્યો છે કાચનો મિરર વાળો હજુ શું હીરબા તમારે બાકી રહી ગયું છે પછી આવે રેન્ટ ઉપર રહેતા કેમ છોટું હજુ શું બાકી है અહીંયા है छोटू खाली ये पंखा भी थोड़ा बाकी है वो भी आज खत्म हो जाएगा ओके साइड में टोपी है तो नड़ रही है हाँ हाँ कैनो भी गुजरात उनको गुजराती में गलती हो जाती है बोलने में थोड़ा दिक्कत होती है ना गुजराती बोलने में। वो ढकना बोलते हैं ढकना बोलते हैं हाँ 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 बोलिए 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 हम लोग हिंदी भी ऐसी बोलते हैं आप जैसे गुजराती बोलते हो ना वैसे हम हिंदी बोलते हैं हाँ। ये आज के दिन का काम है आज ये बेडरूम भी खत्म ही हो जाएगा ओके और बाकी हॉल वगैरह सब सीढ़ी का सब काम खत्म हो गया है બરાબર તો જો અહીંયા આપણે પંખો લગાવે છે કમલેશભાઈ સ્પેશિયલ આયા પંખો લગાવવા માટે અને હજુ તો આ બધું બાકી જ છે સાફ સફાઈ માટે મિસ્ત્રી તો બહુ માથા ભારે બહુ માન ખાય છે અમારા હરેશભાઈ મિસ્ત્રી છે ને આ બધું કામ એમને કર્યું છે બહુ માન ખાય જલ્દી આવતા જ નહીં બોલાઈએ તો હે ને એવું છે ને પણ એમને કામ એક નંબર કર્યું હો હીરબા હા દિલથી કામ કર્યું બાકી સ્વભાવ કોમેડી સ્વભાવ છે શું કેવું આપણા બધા માણસો એવા જ આયા અહીંયા જે માણસો આ એ બધા આમ ઘર જેવા જ આયા છે અહીંયા માળીએ બનાયા છે જો બધા આપણે બોલવામાં હિચકિચ થાય એ વાત જ એ બરાબર બોલવામાં થોડું એમ થાય આમ કે શું બોલવું શું ના બોલવું મને શરૂઆતમાં એવું જ થતું હતું જ્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો ને હું ચાલુ કરીશ કોશિશ કરીશ બોલવા માટે કે આ હિન્દી ને ગુજરાતી થોડું મિક્સ થઈ જાય છે ચાલુ કરો બહુ મસ્ત છે આમાં મજા આવે તમે ઓકે થેન્ક યુ સાફ સફાઈ ચાલુ છે ટીવી યુનિટની અને હું છે ને અહીંયા બેઠી છું આ લોકોને જોઉં છું કે કેવું કેવું કામ કરે છે કેમ કે તબિયત સારી નથી એટલે આપણે રેસ્ટ કરવાનું છે કંઈ કામ કરવાનું તો મિત્રો જો અત્યારે તમે જોઈ શકો છો અહીંયા સાફ સફાઈ ચાલી રહી છે એ લોકોની સફાઈ કરે છે યુનિટને દરવાજો ને બધું અને મારી તબિયત સારી નથી કેમ કે વીકનેસ જેવું છે હજુ કંઈ ગમતું નથી ગૌરવભાઈના મકાન છે ને બેન ગૌરવભાઈના મકાન છે એના બે મકાન છોડીને આગળ સફાઈ કામ કરે છે હું બતાવું તમને જુઓ આ બાજુ હીરબા કામ છે પિન્ટુ નહીં निशा ने ये अपना काम करते थे इसका भी बहुत लेकिन इंटर के बाद किया ना મારી મમ્મીએ છે ને આજે ડ્રેસ પહેરે છે તો મિત્રો તમે કમેન્ટમાં બતાવો જો એમને ડ્રેસ કેવો લાગે છે સાડી સારી લાગે છે કે ડ્રેસ સારો લાગે છે મમ્મીને તો સાડી જ ગમે છે ડ્રેસ તો અમે લોકો જબરજસ્તીથી પહેરાઈએ છીએ પણ વધારે તો એમને સાડી જ ગમે છે ને એ બી સાઉથ કોટન સાડી જ ગમે છે પણ ક્યારેક ક્યારેક પડ્યા છે સીવડાયેલા તો પહેરી દેવાય એમ એટલે પેલા ભાઈને આલ્યો એક આપણા હાથમાં આવે કન્ટિન્યુ વિડીયો હા કે ભાઈ છે દુબઈ શું થયું સટલાની મેચ ચાલતી હતી ને એટલે जो गाइस सेना आई सेना राम सेना डंडा लेके हम आपको पकाएंगे बाप देखो क्या करने आए हो बजरंगबली
देखो हम उनके भगाते हैं वाह देखो कैसे भागते हैं તો અહીંયા આપણી બની રહી છે ગરમા ગરમ બ્રેડ ચીઝ બીર હે ને ચીઝ વાળી છે ને અને અહીંયા સાંજની ચા હીરબાઈ બનાવી છે ચા હેલી બનાવ્યા છે બ્રેડ અને સામાન થોડો થોડો વાસણના દોડિયા બોડિયા ભરી ભરી થોડું થોડું મૂકીએ છીએ અને શું કરો હીરબા તમે અને તમને ખબર છે હીરા પ્લેન ક્રેશ થયું એમાં રૂપાણી બી હતા ન્યૂઝમાં આવી છે ને આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી રૂપાણી વિજયભાઈ રૂપાણીનું પછી દુઃખદ ઘટના થઈ છે નું પણ નિદાન થયું છે તો બહુ દુઃખના સમાચાર છે ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે તો અહીંયા આપણી ચા નીકળી ગઈ છે વાટકા ભરીને ચા શું બોલું મમ્મી નઠાણું ખાવ અરે રે તો જો આપણી બ્રેડ બનીને રેડી થઈ ગઈ ખાઓ પીઓ મોજ કરો જલસા કરો હા. અરે વાવ શું લગાવે છે ગુડિયા ઘી લગાવે છે બટર નહીં પતી ગયું છે બટર ઘી એક પણ અમૂલ બટર આ દેશી ઘી આપણું દેશી ઘરનું વલોણાનું ઘી છે ને ઓકે બનાવો બનાવો ચલો જલ્દી બનાવો પછી આપણે પેલા નવા ઘરે જઈએ મંકી આ એક શું બાર મને ભૂક્કો બહુ આવે જો અહીંયા હિરબા મુઠિયા બનાવે છે દૂધીના મને બહુ જ ભાવે જો મિત્રો મને કા માટીના આને શું કહેવાય માટીનું લોટ બાંધવાનો ટેસ્ટ સારો આવે માટીનો તો અહીંયા મુઠિયા બની ગયા છે મુઠિયા છે ચલો મિત્રો હજી બનાવતા તો પછી બોલાવીએ તો હવે આમાં શું લસણ ટીચીને નાખવાનું દૂધી નાખી કે નહીં નાખી એવું દૂધીના મુઠિયા ઓકે પછી હજી બધું બાકી છે ઘણું બધું નાખવાનું છે પણ સ્ટેપ બાય સ્ટેપ થાય ને હા હા સાચી વાત છે હજી આમાં શું આવશે હજુ તો આમાં વરિયાળી નાખશું તલ નાખશું સેજ અજમો નાખશું ઓકે આદુ મરચાં લસણની પેસ્ટ નાખશું દહીં નાખીશ અને લીંબુની નાખું દહીં નાખીશ એટલે ખટાશ આવી જાય તો સેજ ખાંડ બી નાખી છે ઓકે મિત્રો ચલો મીઠું હળદર ઓકે ઓકે જો અહીંયા આપણા મુઠિયાનો લોટ બંધાઈ ગયો છે અને હવે અમે જઈએ છીએ પેલા ઘરે ઢોકળિયું લેવા કેમ કે સામાન ત્યાં શિફ્ટ થઈ ગયો એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ મારા મિસ્ટેક થઈ ગઈ નોટ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એમાં એવું થયું કે છે ને સામાન અડધો જતો રહ્યો છે તે એમાં જે ઢોકળીઓ આવે ને એ સ્ટીલનું અને એલ્યુમિનિયમનું હું બે રાખું છું યસ તો મારે બે ત્યાં જતા રહ્યા બોલ એક કંઈ ના બચ્યું એટલે અમારે લેવા જવું પડશે ચલો લેટ્સ ગો જો અહીંયા મારા મુઠિયા મૂકી ગયા છે મસ્ત સેવા બનાવે છે ત્યાં જે આમ કરે ને હા. એને મુઠિયા કહેવાય અને આમ કરે ને એને વેલણિયા કહેવાય એવું બરાબર તમને ખબર ના આને વેલણિયા કહેવાય જો ગોઠવી જો ખાલી મસ્ત ચલો મિત્રો મુઠિયા ખાવા થઈ ગયા પછી આવી જાઓ એટલે બાર લાખ મસ્ત Yes. હલાવવાના છે તલ બલ નાખી યસ જે ખાવા એમ છે જો આવી જઈશું અમે જ ખાઈ લઈશું પછી વધશે તો બોલાવીશું ઓકે જો ચાલો વધવા જ નહીં દે હા પેક થઈ ગઈ છે રામ મામો ખાઈ લેશે આપણે ચા મૂકશું ને ચા. ઓકે ઓકે મસ્ત લાગે ચા ચલો ગાઈસ જો અહીંયા કટકા થઈ ગયા છે કટિંગ થઈ રહ્યું છે પણ કેટલું ગરમ છે ગરમ ખબર છે, હમ. જો તમે જોઈ શકો છો ગરમ છે લાલ. જો ધુમાડો કર્યો ગઈ इधर मेरा तड़का लग रहा है મિત્રો તમે જોઈ શકો છો મિત્રો બધા નાખવાના કેવું રહેશે નાખ દો નાખી દે મસ્ત લાગશે હવે ગયા મુઠિયા
જોઈ લો મસ્ત એને હલાવીશ હલાવાના કેવી રીતના જેમ કે આવી રીતે ડાયરેક્ટ આમાં ચમચો નહીં નાખવાનો જો ગાઈસ આ રીતે મિક્સ જોઈ લો મસ્ત હવે લીંબુ આવશે એમાં ઓકે લીંબુ નાખવાનું તમારે ખાવા ચાલુ ચલો ગાઈસ આપણા મુઠિયા તૈયાર છે જમવા માટે આવી જાઓ રેડી અને અહીંયા બની ગઈ છે રામ મામા માટે સેન્ડવિચ કેમ કે એમને બી બહુ નખરા હોય છે અમારે એ જ તો ફાઇનલી આપણા મુઠિયા બનીને રેડી છે. અહીંયા દૂધ બી છે, છાશ છે અને ચા બનાવવાનું કીધું પણ મને રાત્રે ચા પીવું તો ઊંઘ આવતી નથી. તો ચલો આપણે લઈ લઈએ અને ખાઈ લઈએ. ઈરબાએ બનાવ્યા છે મસ્ત જો મુઠિયા. પહેલા આટલા લઈએ પછી બીજા લઈશું. તો ચલો જમવા. જો બીજી વારના કેવા લાગ્યા બીજી વાર ના લીધા જો મસ્ત મને તો બહુ ભાવે મુઠિયા તો એ પડી ઘરે મારા ફેવરેટ છે મુઠિયા, થેપલા, હાંડવો, ઢોકળા. બસ મને તો બહુ જ ભાવે એક બાવે ટેસ્ટ કરે છે જો કે એમને જ બનાવ્યા છે એટલે સારા જ છે એક નંબર. જો છાસ ને મુઠિયા ઘણા લોકો ચા ને મુઠિયા ખાય છે પણ અમે પણ છાશ અમે લોકો ને. રાત્રે ચા પીએ ને તો પછી આખી રાત જાગવું પડે છે. હમ શું કેવું ઈબા? એ જ ને એટલે મમ્મી દૂધ જોડે ખાશે અને મને તો છાશ જોડે મજા આવે. ઓકે રામ માટે સેન્ડવિચ બનાવવાની છે. જો મિત્રો મામા માટે સેન્ડવિચ પનીર અને ચીઝ પ્લસ વેજીટેબલ જોઈ શકો છો મિત્રો તમે મસ્ત લાગે છે ખાવાની ઈચ્છા થઈ ગઈ પણ ભૂખ નથી ઓહ હવે પેટ ફૂલ થઈ ગયું ના હજી હાલ જ ઊભી થઈ છું હવે ના ખાઉં આ ભાઈબંધી ના દેખી ગાઈસ જોઈ શકો છો આપણા પાસે ફૂલ પ્રોટીન વાળો સેન્ડવિચ બનાવવામાં આવે છે. હવે બોડી એમને ના બને ગાઈસ આ જોઈ શકો છો. એની માટે પ્રોપર ડાયટ કરવું જોઈએ ડાયટ કરવું જોઈએ જે હું હમણાંથી નહોતો કરતો પણ હવે ફરીથી ચાલુ કર્યું છે. જોઈ શકો છો મેં ટેટુ પણ બનાવ્યું છે બોડી બિલ્ડિંગના. બધા બોડી બિલ્ડિંગના અલગ અલગ વર્કઆઉટ્સ છે. મિત્રો મારું આ થોડું બગડી લાગે છે લોચા મારા ગાઈસ ખાધા વગર બીન જો આમાં લાઈટ આવે છે ને જાય છે જો જો હા પકડી રાખવું પડશે તમારે ઢીલું પડે છે પકડજો ને નહીં તો અહીંયા મૂકી દો મશીન કાઢીને થોડીક વાર કેવા લાગ્યા મુઠિયા એક નંબર આને તો બોલ. ગાઈસ જુગાડ સાથે જિંદગી જીવી પડે. એ જ તો અરે આ જૂનું ઘર છે બહુ હવે નવા ઘરે આવો પ્રોબ્લેમ નહીં થાય હા નહીં થાય, નહીં થાય, નહીં થાય. અમારું પ્લગ છે ને એ થોડું હલી ગયું છે અને ઉપર થોડું ઘી લગાવી દો રેડી હાય વાવ લાજવાબ બનેગા ભૈયા તેરા અમે સાંજે બનાવી એ બી મસ્ત લાગતી હતી સિમ્પલ લાઈટ ચાલુ કેમ નહીં? વાત ચાલુ થાય છે બસ આવી ગયા. વાહ બેલા જબર ના ખાઓ હવે. નીચેથી પકડવાનું છે. જલ્દી ગાઈસ યાર જુગાડ થઈ ગયો છે જુગાડ એ ઉપર ઉપર છોડ દે તો લઈ લે બેબી. જો ઉપર હે ગુરુ બ્રહ્મા હે ગુરુ વિષ્ણુ હે ગુરુ બહુ ગરમ નહીં પ્રણામ કરવાનું. આપકે ચરણો મેં હે ગુરુદેવ પ્રણામ. જો ગાઈસ આ લોકો કોક અમને વિડીયો જોઈ રહ્યા છે આનો વિડીયો તમે લાઈફમાં પહેલી વાર જોયો? પૂરી પૂરી જોઈ બકા ઈરવા જો તમારે અલગ જ છે